બે પદાર્થ હોય છે, એક જડ બીજો ચેતન. તો એક જડ જેમાં જ્ઞાન હોતું નથી, તેમાં સુખ દુઃખનો અનુભવ હોતો નથી. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તે જડ છે. અને હવે બીજું જે ચેતન જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખનો સમજી શકે છે, એમને ચેતન કહેવાય છે. જેમાં આત્મા અને પરમાત્મા, આમાં જીવાત્મા સુખી દુઃખી થાય છે, પરંતુ પરમાત્મા ક્યારે દુઃખી થતા નથી. એ બંને ચેતન છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશરો લઈ યોગ સાધતા તું સંસાર રહિત થઈ, શંકા રહિત થઈ મને જ સપના કેમ ઓળખી શકે તે સાંભળ. હું તને આ અનુભવ સહિત આ જ્ઞાન સપના કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું નથી. હજારો મનુષ્યમાં કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, અને યત્ન કરતાં સિદ્ધિઓમાં પણ કોઈક જ ભગવાનને સત્ય સ્વરૂપે જાણે છે. તો ખરેખર જે ચેતન વસ્તુ જે છે તે જીવરૂપ છે, અને સર્વભૂત માત્રની ઉત્પત્તિનું કારણ આ બે પ્રકૃતિ છે. એમ તું જાણ. અને આ સમગ્ર જગતનો ઉત્પાદક તથા સારક પણ પરમાત્મા છે. હે અર્જુન, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ નથી. જેમ દોરામાં માણકાઓ પુરાયેલા હોય છે, તેમ આ સમગ્ર વિશ્વ મારામાં પુરાયેલું છે. હે અર્જુન, જળમાં રસ હું જ છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું જ છું, સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર હું જ છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષો તત્વ હું જ છું. વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ પણ હું જ છું, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું જ છું. હે અર્જુન, આ સર્વભૂતોનું સનાતન બીજ તું મને જાણ. બુદ્ધિમાનીનો બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું જ છું. કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ પણ હું જ છું. હે ભરત શ્રેષ્ઠ, આ પ્રાણીઓમાં રહેલો ધર્માનુકળ જે કામ તે પણ હું જ છું. તો ખરેખર આ બે પદાર્થને જે જાણે છે, જળ ચેતનને, તે જ બરાબર સમજે છે.